અને નમસ્કાર. અહીંયા ઉપસ્થિત આપણા બધા મહાત્માઓ અને દેશ વિદેશમાં જ્યાં જ્યાં જેમના અંતરના ભાવો છે કે અહીંયા પધારે, તો આપ છો જ અહીંયા, એ જ રીતે અંતરથી આપ રહો અને આપની હાજરીનો, સૂક્ષ્મ હાજરીનો આપણને બધાને લાભ મળે. મહાત્માઓ, ગુરુ પૂર્ણિમા, આ વર્ષની ગુરુ પૂર્ણિમા આપણી કાયમની હોય જ, પણ ઇટ્સ વેરી મચ થીમ બેઝડ, અને 3 થીમ એમાં વિચારાયેલી કે એક આપણને દ્રષ્ટિ મળી, અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે વ્યવહાર દ્રષ્ટિ, અને ફાઇનલી ઉપયોગ અને ઉપયોગની ગોઠવણી. આ 3 ટોપિક્સ પર વિચારાયેલું કે આપણે આ ગુરુ પૂર્ણિમાની થીમ એમાં, અને બધા જ એના માટે આપણે સુરેશભાઈ અને એમની આખી ટીમના ખૂબ જ આભારી છીએ. They did a lot of research, and after so many videos, reviews and all that, they came up with 7 different sessions કે જે દાદા ભગવાન અને દાદાજીના જે સત્સંગો થયેલા આ પર્ટિક્યુલર ટોપિક્સ પર, તો એમણે એમનું આખું સંકલન કરેલું છે. એટલે સો વી વિલ બી પ્રેઝેન્ટિંગ ધેટ, અને each videos will be followed by explanation. Throughout Guru Purnima, this has been planned. Furthermore, we also have multiple topics, maybe 3 topics, where આપણે કઈ રીતે દાદાનું જ્ઞાન ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ આપણા ડેઇલી જીવનમાં, તો એનો આપણને ખૂબ લાભ મળશે. ગુરુ પૂર્ણિમા આઈ બિલીવ ઇઝ ફુલ્લી પેક્ડ, કે આપ અહીંયાથી જ્યારે જાઓ ત્યારે ખરેખર ખૂબ આપણા અંતરમાં આ કેમ જીવન જીવવું, લાઈફ લિવિંગ શું, અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ દાદાસ જ્ઞાન, કે દાદા કઈ રીતે આપણા પર રાજીપાની વર્ષા વરસાવે. આ સાથે આપણે ગુરુ પૂર્ણિમાની શરૂઆત કરીએ. આપણા કવિરાજ અમેરિકાના એમને અને શૈલેષભાઈ સાહેબને વિનંતી કરીએ કે આપણે પદગુંજનથી શરૂઆત થાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મનસી મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મનસી મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મનસી મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. વિષમ પાશવ દિટ કળિયુગે, વિષમ પાશવ દિટ કળિયુગે, અજ્ઞાનું છે જોર, અજ્ઞાનું છે જોર. એમાં શીતલ ઠંડક જેવા, એમાં શીતલ ઠંડક જેવા, હરિહંતાજી નરાજ, હરિહંતાજી નરાજ. સતદર્શન દુર્લભમાં સુનો, ખાલી પોજ ભરાય. સતદર્શન દુર્લભમાં સુનો, મનસી મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મનસી મંદરનું
ચરણ ખેચક ભ્રાંતિ વિશારદ ચરણ ખેચક અરદ દગદ કાજી અરદ દગદ કાજી ચંદ્ર સૂરજ ને ભેદ નથી પણ પાજી પાડે આટી પાજી અહીં આત્માર્પણ કરતા સીધા આત્માનંદ મિલાય અહીં આત્માર્પણ કરતા સીધા આત્માનંદ મિલાય મનસી મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય મનસે મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય મહાવિદેહને લાયક સદગુણ આજ્ઞાથી જપમાય સ્વામી સિમંદર દર્શનથી ત્યાં ખુલશે કેવળ જ્ઞાન ખુલશે જ્યાં ખુલ્લા કેવળ જ્ઞાન ત્યાં જ સર્વ સમર્પણ થાય જ્યાં મનસી મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય હે મનસી મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય જય સચ્ચિદાનંદ. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો સંભળાય છે સંભળાય છે ને બધાને? માઇક્રોફોન તમારું બદલી કાઢ્યું આવશે. દાદા બોલે, ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. અને કવિને મગજમાં ચાલવા માંડે, આનું ગુજરાતી શું થાય? પોતાની મેળે ઊભો થયેલો ગૂંચાયેલો કોયડો, બસ પછી તો એને વધારે દીપાવે એવો શબ્દ સ્ફુરે. સ્વયં રમણ સમુદ્ર પછી કવિઓને શબ્દોના મરોડની અંદરથી સૂઝ હોય છે, એટલે પહેલી આખી લાઈન લખાઈ જાય. પછી દાદાએ જે સત્સંગ કરેલો હોય તે ઋષભદેવ દાદાએ ભરત રાજાને આ જ્ઞાન આપેલું. અમે ના પાડી હતી તો પણ અમારી મૂર્તિ અગાસ વડવામાં મૂકી છે. કૃપાળુદેવ શ્રીમદજીએ કહેલું
અમે જાતે આવીશું અને આખા જગતને એક નવો આત્મધર્મ આપીશું. આવા બધા સત્સંગના પૂર્વાનુપૂર્વ શબ્દો અને અલૌકિક સત્સંગના પ્રસંગો, અગાસ વળવાની જાત્રાઓ, આ બધું થયું. તેથી આવું ઐતિહાસિક પદ લખાયું. દાદા ભગવાને, કનુભાઈએ, રસિકભાઈએ આ પદ હજારો વાર ગાયું છે. આ પદથી જન્મ, પુનર્જન્મ, અગાઉના પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ વખતે દાદાની હાજરી, એ વખતે કરેલો ભાવ નિશ્ચય બધું સહેજા સહેજ સાબિત થઈ જાય છે. જગત કેમ ચાલે છે, કેટલું પદ્ધતિસર છે, એ બધી જ વૈજ્ઞાનિક રીતે સમજણ ખુલ્લી થઈ જાય છે. જય સચ્ચિદાનંદ. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો, 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 કોયડામાં ડૂબેલાને મોઢે દિવેલ 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 જો, સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો, સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો, અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલ જો, અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલ જો, શાસ્ત્ર લખે વાણી જ્ઞાની મળવાથી ઉકેલ જો, શાસ્ત્ર લખે વાણી જ્ઞાની મળવાથી ઉકેલ જો, ઋષભદેવે ભરતને આક્રમ દીધેલ જો, ઋષભદેવે ભરતને આ અક્રમ દીધેલ જો, અડકે નહીં રાજપાટ આરસા મહેલ જો, અડકે નહીં રાજપાટ આરસા મહેલ જો, મોક્ષ માર્ગે જતા સુધી શીતળ વાયુ મહેલ જો, મોક્ષ માર્ગે જતા સુધી શીતળ વાયુ મહેલ જો, અક્રમિક સિદ્ધ દાદા લિપ્ત સંયમેવ જો, અક્રમિક સિદ્ધ દાદા લિપ્ત સ્વયમેવ જો, સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો, સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો, મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ સત્પુરુષ નિરપેક્ષ જો, મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ સત્પુરુષ નિરપેક્ષ જો, આ અમારું હૃદય છે તે પ્રત્યક્ષ ઉભેલ જો, આ અમારું હૃદય છે તે પ્રત્યક્ષ ઉભેલ જો, પુણ્ય હોય કાચું તેને જ્ઞાની ઓળખાય નહીં, પુણ્ય હોય પાછું તેને જ્ઞાની ઓળખાય નહીં, જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં, જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાત સંકોરાય નહીં, હીન સત્વી મનુષ્યોને દાદા ઓળખાય નહીં, હીન સત્વી મનુષ્યને દાદા ઓળખાય નહીં, જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં, જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાત સંકોરાય નહીં, અભિનવેશી મતાંધોની ચોપડી ચવાઈ ગઈ, અભિનિવેશી મતાંધોની
ચોપડી ચવાઈ ગઈ. અજ્ઞાને જો માથા ફોડતા નારથી બવાઈ થઈ. અજ્ઞાને જો માતા ફોડતા નાથી ભવાઈ થઈ. વીતરાગ મળ્યા છતાં દંડાય નહીં. વિતરાગ મળ્યા છતાં આડાઈ દંડાઈ નહીં. છબિયું ને કંડારી મૂર્તિ અટકણે રૂંધાય અહીં. છબીઓને કંડારી મૂર્તિ અટકણે રુદાય અહીં. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો. કાઢી લેજો કામ હું છું મૂળ મોક્ષ પહેલજો. કાઢી લેજો કામ હું છું મૂળ મોક્ષ પહેલજો. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો. એ લાઈન જ્યારે હું ગાઉં ત્યારે મને એક ઇન્સિડન્ટ યાદ આવે. 1984 આ જ સેક્રમેન્ટો દાદા ભગવાન અમારે ત્યાં જ આવેલા, પહેલાં આવેલા. ત્યારે ઇન્ડિયાથી બધા ઘણા સાધુ સંતો આવતા એ ટાઈમે, ને અમે તો કોઈ દિવસ દાદા ભગવાનનું નામ સાંભળેલું નહીં ને કે અમારે ત્યાં આવવાના. એ થોડુંક અંદરથી આશ્ચર્ય ઊભું થયું કે માણસ ભગવાન હોઈ શકે. એટલે પણ વડીલ તરીકે હવે જે કોઈ મહેમાન આવે એને આપણે આદર સત્કાર તો કરીએ જ એમ. પણ અમારા ભુલાભાઈએ 82માં જ્ઞાન લીધેલું, એને લીધે દાદા ભગવાન અમારે ત્યાં આવેલા સેક્રમેન્ટોમાં. પછી અમે તો માનતા નહીં ત્યારે, પછી જ્ઞાનવિધિ ગોઠવાઈ. તો પછી રામમોહનભાઈ ને એ બધા આવેલા એલેથી, લલિત હતા, બધા ઘણા હતા. તે કે તમારે જ્ઞાન લઈ લેવાનું. મેં કહ્યું ના, અમારે જ્ઞાન એ શું છે વળી, એમ જ્ઞાન અમારે લેવું નથી, અમે કંઈ અજ્ઞાની થોડા છે. એટલે એ રીતે બધું આગળ ચાલ્યું. એક દિવસ નીકળી ગયો, બધા સમજાવે, આપણે રૂમમાં બેસી રહે, સત્સંગ ચાલુ થાય એટલે પાછાડી આવીને બેસી જઈએ બસ. પછી દાદા ભગવાનને ખબર પડી તો બોલાવ્યો મને. બીજે દિવસે જ્ઞાનવિધિ હતી ને મારા ગમી જોઈ. હું નીચે બેઠો, દાદા સોફા પર હતા. કે અમે જાતે તમને જ્ઞાન આપવા માટે આવ્યા છીએ, તમે લેશો ને? આ એક્ઝેક્ટ શબ્દ એમના. ને એ આંખ, એમની આંખ જે હતી એમાં જો એ પોઝિટિવ દ્રષ્ટિ જે કોને કહેવાય, અંદરથી લાખ ના છતાં મોડે હા કહેવાય ગઈ. અને એ પહેલાં આ તો એ ઇન્સિડન્ટ થયેલો, પણ એ પહેલાં જે જ્યારે હું માનતો જ નહીં હતો, 2 દિવસ પહેલાં, એટલે પાછળ બેઠેલા દાદા ભગવાનનો સત્સંગ ચાલે બપોર પછી, ને આપણા મનમાં બે વિચાર કે આ ભગવાન છે, આ ભગવાન છે, એમ એનો બધા દાદા ભગવાન કે દાદા દાદા ભગવાન છે. ને બન્યું એવું કે થોડો વખત પછી એક ભાઈ ફુલાર પહેરીને અંદર આવ્યા. હું વિચાર કરું, આ એક ભગવાન તો અહીં બેઠા છે, આ બીજા ભગવાન કયા આવ્યા? પણ એ ત્યારે વસંતભાઈ હતા. વસંતભાઈ, 2 શબ્દ તમે કહો. એ જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનની આપતાવાળી પહેલીની બીજી 3 વર્ષ વંચાય. એમાં નક્કી થઈ ગયું કે આ પરમાત્મા જ છે. એટલે અમને ત્યારથી નેગેટિવ સ્પંદન અત્યાર સુધી દાદા માટે કે કરુણેશ્વર માટે આવ્યો નથી. એ ચોપડી વાંચતા ખબર પડી કે અમારું પુઠિયાના દર્શન કરશે તેનું બી કલ્યાણ થઈ જશે. હવે આ બધા ડેવલપમેન્ટ, તરુબેન ઇઝ મેઇન
ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણા. તો એણે ભાવ કરેલો 76ની અંદર દાતવા કે પિયરમાં આવ્યા, સાસરીમાં આવ્યા, દાદા આપણે કે અમેરિકા ક્યારે આવે? તો કે 82માં દાદાનું આવવાનું થયું. હવે પેલું જાણેલું કે પુઠિયાના દર્શન કરે. હવે હું 12 કલાક કામ કરવાનો માણસ. તરુબેને કહ્યું કે આપણે ધર્મ ધજા ફેરવવાની છે? ના, આપણે વડીલ આવે 2-3 દિવસ નાયગ્રા ફોલ, 2-3 દિવસ ફ્લોરિડા, 2-3 દિવસ નાયગ્રા કરીને રવાના કરી દઈશું. પણ પેલું ફિટ થયેલું કે પુઠિયાના દર્શન કરે અને પરમાત્મા છે ફિટ થઈ ગયેલું. તો 15 સીટર વાહન લીધેલી ને દાદા કે અમે 10ને લઈને આવવાના છે. તો એ 10ને લઈને ત્રીજે દિવસે 18 દિવસમાં દાદાને 4800 માઇલ મેં ફેરવેલા હતા. ઓકરીથી મોન્ટ્રેલ સુધી, ત્યાંથી બફેલો, આલ્બની, ન્યૂ જર્સી લઈને ચાલુ સુધી લઈને ઓકરી જ આવેલા હતા. હવે 84ની વાત એમણે કરી. અમે ત્યારે મોન્ટ્રેલ હતા અને ત્યાંથી અમે વાનમાં અહીંયા આવવાના હતા. તો દાદાએ હાર પહેરાવ્યો કે હાર જે ડ્રાઇવિંગ કરે તેણે પહેરેલો રાખવાનો અને અમને આવે ત્યારે તમારે આપવાનો. સમજ પડી? તો એણે આમ કે પરમાત્મા બનાવ્યા બીજા ભગવાન. દાદાએ બધાને જ્ઞાન આપ્યું છે ભગવાન બનાવ્યા પણ તમે થઈ નથી ગયા. તો થવા માટે એમની આજ્ઞા 5, એમની પૂઠે પૂછ એને પેરેલલ ચાલજો. અને જગતમાં આજે કોઈ પણ દાદા કહેતા કોઈ પણ લાઈવ વ્યક્તિનો પાસ લાગવા નહીં દેતા. અને ફિઝિકલ વસ્તુનો આ જો થશે તો તમે ભગવાન પોતે છો જ. જય સચ્ચિરામ પ્રભુ. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો. કાઢી લેજો કામ હું છું મૂળ મોક્ષ પહેલજો. કાઢી લેજો કામ હું મૂળ મોક્ષ પહેલજો. સત્પુરુષનો બેટો થવો અતિશય દુર્લભ જો. સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ જો. બેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો. ભેટો થઈ ઓળખાણ પડવી મુશ્કેલ જો. ઓળખાણ પડીએ કામ કાઢી લેવું સહેલ જો. ઓળખાણ પડે કામ કાઢી લેવું સહેલ જો. કામ કાઢી સાંધો મળીએ કાયમી ઉકેલ જો. કામ કાઢી સંદો મળે કાયમી ઉકેલ જો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો. કોયડામાં ડૂબેલાને મોઢે દિવેલ જો. કોયડામાં ડૂબેલાને મોઢે દિવેલ જો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો. જય સચ્ચિદાનંદ. હવે આપણે જય સચ્ચિદાનંદથી શરૂ થતું પદ લઈએ છીએ. પ્રશ્નકર્તા પૂછે છે, દાદા તમારા પછી આ અક્રમ માર્ગ ચાલુ રહેશે? દાદાશ્રી કહે છે, અક્રમ માર્ગ તો અમારા પછી 1-2 પેઢી ટકશે, પછી તો એનું એ જ. પણ અમારા નિમિત્તે ક્રમિક માર્ગ ઊંચા સ્ટેજ ઉપર હશે. નવા જ શાસ્ત્રો ને નવું જ બધું હશે. અત્યારે આવું બગડી ગયેલું છે તેવું નહીં રહે. આ તો અક્રમ માર્ગ છે. એટલે જ્ઞાની ફક્ત 1 કલાકમાં જગત નિષ્ઠા ઉઠાવી લઈ બ્રહ્મમાં બેસાડી દે. એથી તો કવિરાજે લખ્યું છે ને, 10 લાખ વર્ષમાં એ જ્ઞાન નથી થયા, વિસ્મય તે પૂર્વે આવા જ્ઞાન અકથ્યા. આવું ક્યારેય બન્યું નથી. તેથી જ તો અજાયબી છે ને,
અને એમાં જો મોક્ષની ટિકિટ મળી ગઈ તો તેનું કામ જ થઈ ગયું ને. મહાત્મા વિચારજો કેટલા લકી છો. આ તો પુણ્યશાળીઓ માટે છે. હજી તો કંઈક સાસુના ચાપખા ખાશે, ધણીના ચાપખા ખાશે તોય ઠેકાણું નહીં પડે. મોક્ષ એવો સહેલો નથી. એ તો તમને અહીં જ્ઞાની પુરુષ મળ્યા એટલે ખીચડીથી એ સહેલો થઈ પડ્યો છે. મોક્ષદાતા જ્ઞાની પુરુષના નિમિત્તને તો શાસ્ત્રકારોએ જ વખાણ્યું છે. અમે જગત કલ્યાણના સ્વામી નથી, નિમિત્ત છીએ. જે પુણ્યશાળી હોય તે તો ઘેર બેઠા લાભ લઈ જાય. પુણ્યશાળીઓનું ફળ તે આ અક્રમ માર્ગ છે. નહીં તો અક્રમ તે હોતું હશે? આ તો પાછળથી ઇતિહાસ રચાશે ત્યારે લોક પછતાશે ને વિચારશે કે તે કાળમાં હું હતો કે નહીં. પછી હિસાબ કાઢે તો નીકળે કે તે દાડે તે 35 માળના ફ્લેટ બાંધવાના કામમાં પડ્યો હતો. બધા સંજોગ ભેગા થાય પણ આ અક્રમ જ્ઞાનનો સંજોગ ભેગો થાય તેમ નથી. અહીં સત્સંજોગ છે. એ તો જ્ઞાન મળ્યા પછી બીજે જ દાડે પોતાને જાતે અનુભવ થાય ત્યારે જ સમજાય. મહાવીર ભગવાનના નિર્વાણને 2500 વર્ષ પૂરા થાય છે ત્યારે સાધન પણ કેવા ગજબના પ્રગટ થયા છે. નહીં તો અક્રમ માર્ગ તે વળી હોતો હશે? ભગવાનના 2500 વર્ષ પૂરા થશે એટલે સાધનો એ આવી પડશે ને આ ફેરફાર થવાનો. ભગવાને કહેલું કે ભસ્મ ગ્રહની અસરમાંથી લોકોને બચાવવા થોડું આયુષ્ય વધારો. ભગવાનને એવું કહેવામાં આવેલું કે ભાઈ આ અસરમાંથી બચી જાય લોકો, એના માટે તમારું આયુષ્ય વધારો. ત્યારે ભગવાને કહ્યું ના, એ તો નિરાતે લોકો ભોગવશે ને છેક અંતિમ ભ્રષ્ટાચાર સુધી લઈ જશે. અને એ પૂરું થશે ત્યારે એનું એ ફળ મળશે. અત્યારે એ વિષમકાળ પૂરો થવાનો છે, એનું ફળ અક્રમ આવ્યું છે. નહીં તો અક્રમ તે હોતો હશે? કોક વખત 10 લાખ વર્ષે એવો ગજબનો પુરુષ પાકે ને ત્યારે પોતાને જાતે બોલવું પડે છે. આ તો ગેરંટી સાથે કહું છું કે તમારો કોઈ ઉપરી નથી અને આ ઉપર તારો બાપ કોઈ નથી. પછી રે કોઈ ભોંકે ભડકાટ. જય સચ્ચિદાનંદ. પરમાનંદની માતા 5 આજ્ઞા છે. આ વસ્તુ આ તો ઘરે હૃદયમાં લખી લેવા જેવું છે. પરમાનંદની માતા 5 આજ્ઞા છે જે સ્વયં પોતે જ વિજ્ઞાન સ્વરૂપ છે. જેને આ પ્રાપ્તિ થાય તેનું સર્વકાળનું ભિખારીપણું છૂટી જાય અને આ શરીરમાં જ્યાં સુધી પોતે હોય ત્યાં સુધી આખા જગત માટે નિરંતર કલ્યાણ ભાવના જ અંદર રહ્યા કરે. જેને પણ આ દાદાઈ વિજ્ઞાન મળ્યું છે તે જીવથી દાદાના જીવનના પદોના ગુઢાર્થોના આપતવાણીના ફોડની વાર્તા કર્યા વિના રહેવાતું જ નથી. આજે બધાનો અનુભવ છે જ ને. દરેક મહાત્મા પોતાના કુળ ધર્મને સમજીને પોતાના મૂળ ધર્મને સ્વભાવ સન્મુખ વૃત્તિધારક બની જાય છે. મૂળ દીવાથી આપણો દીવો પ્રગટી જાય છે. 1962થી 1973 સુધીમાં ફક્ત 700 મહાત્માઓને જ આ જ્ઞાન મળ્યું. અને તે પણ કેવું? જગતમાં જેનો ભાવ કોઈ પૂછે નહીં એવા દુનિયાથી દાઝેલા મરવાને વાંકે જીવી રહેલા એવા તપી ગયેલા જીવોને આ જ્ઞાન આપ્યું. કવિરાજ કહેતા હતા, મને યાદ આવ્યું કે જ્ઞાન પરિણામ કેવી રીતે પામે છે? તો કે એવા તમે સળગેલા છો, એવા તાપમાં છો
કે દાદાનું એક વાક્ય પડે છે ને તો એ છાંટણો તમને ઠંડક આપીને જતો રહે છે. અને એ એક જ વાક્ય આખું હૃદયમાં ઉતરી જાય છે. કારણ કે જ્ઞાની પુરુષની ગજબની સિદ્ધિ હતી. અને એ સિદ્ધિની તો વાત જ ક્યાં થાય, બધાને અનુભવ છે. આ વસંતભાઈને ચોપડી વાંચીને થઈ ગયું કે આ પરમાત્મા જ છે. એટલે બધાને જુદી જુદી રીતે અનુભવો થયા કરે છે. દાદા આપણને કહેતા હતા કે ભાઈ આ જ્ઞાન શબ્દ નથી, અનુભવ છે. સાકર મોઢામાં મૂકીશ ને એટલે તને ખબર પડશે જ કે ગળ્યું શું છે. તું લખવાના બેસીશ એના માટે કે પડશે જ ખબર. 10 લાખ વર્ષો પૂર્વે પણ આ પ્રકારે સંસારી વેશમાં સંસારીને કુટુંબ કબીલા સાથે જ્ઞાન ક્યારેય મળ્યું નથી. દાદાને પોતાને પણ આશ્ચર્ય થાય છે કે આવા દુષ્મકાળમાં કળિયુગમાં આ જ્ઞાન પ્રગટ થયું. આ દાદાનું પ્રાગટ્ય 11મું આશ્ચર્ય છે. કારણ કે જ્ઞાની પુરુષ જ જ્ઞાન દઈને ઉપાદાનને જાગૃત કરી શકે છે અને જાગૃતિમાં જ રાખે છે અને મોક્ષે જતા સુધીની બાંયધારી આપે છે. આ લિફ્ટ માર્ગ છે. મહાત્માને કોઈને ક્રિયા પાઠ માળા એવું કંઈ જ કરવાનું નહીં અને સ્વરૂપનું ભાન ઊંઘમાં પણ જાગૃત રહે છે. આ દાદાએ કલ્યાણ યજ્ઞમાં નવનીતનું નિમિત્ત એ પણ આશ્ચર્યજનક સંયોગી પુરાવો છે કે એનું માથું વધરાઈ જશે તો પણ ધડ જગત કલ્યાણનું જ ગીત સંગીત ગાતું રહેશે. જોકે નવનીત હવે નિર્ભય થઈ ગયો છે. કારણ કે તલવારો ફક્ત રાજા મહારાજાઓના મ્યુઝિયમમાં જ હોય છે અને કટાઈ ગઈ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો. પંચ આજ્ઞા પરમાનંદ પરમાર્થે પ્રસ્થાન હો. પંચ આજ્ઞા પરમાનંદ પરમાર્થે પ્રસ્થાન હો. જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો. પંચ આજ્ઞા પરમાનંદ પરમાર્થે પ્રસ્થાન હો. પંચ આજ્ઞા પરમાનંદ પરમાર્થે પ્રસ્થાન હો. મૂળ માર્ગ ક્રમ દીપ પગથારો. મૂળ માર્ગે ક્રમ દીપ પરતારજો. મૂળ ધર્મ મંડાણ વૃત્તિ નિજ ધારવો. મૂળ ધર્મ મંડાણ વૃત્તિ નિજ ધારવો. જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો. પંચ આજ્ઞા પરમાનંદ પરમાર્થે પ્રસ્થાન હો. પંચ આજ્ઞા પરમાનંદ પરમાર્થે પ્રસ્થાન હો. સ્વયં જ્યોત નિર્ગ્રંથ દાદા ભગવાન દીપ. સ્વયં જ્યોતની ગ્રંથ દાદા ભગવાન દીપ. સ્વયં જ્યોત નિર્ગ્રંથ દાદા ભગવાન દીપ. સ્વયં જ્યોતની ગ્રંથ દાદા ભગવાન દીપ. દીવાથી દીવો પ્રગટ પરમ પ્રદીપ. દીવાથી દીવો પ્રગટ પરમ પ્રદીપ.
જગત ભરના જ્ઞાત પુત્ર ભવ્ય આત્મ પુણ્યવાન જગત ભરમાં આપ્ત પુત્રો ભવ્ય આત્મ પુણ્યવાન સહજ પ્રાપ્ત સત્પુરુષથી અક્રમ મોક્ષદાન સહજ પ્રાપ્ત સત્પુરુષે અક્રમ મોક્ષદાન જેનો ભાવ પૂછે નહીં લોક જગત બાય કદી જેનો ભાવ પૂછે નહીં લોક જગત બાય કદી તેનો ભાવ પૂછે દાદા ભગવાન બાય ગ્રહી તેનો ભાવ પૂછે દાદા ભગવાન બાય ગઈ પુણ્ય કાચું પડે જેનું ફૂટે બીજ આડ ફાંટો પુણ્ય કાચું પડે જેનું ફૂટે બીજ આડ ફાટો સત્પુરુષ મળ્યા છતાંય ફરી જાય ધ્રુવ કાંટો સત્પુરુષ મળ્યા છતાં ફરી જાય ધ્રુવ કાંટો 10 લાખ વર્ષમાં જ્ઞાન જ્ઞાન નથી થયા 10 લાખ વર્ષમાં જ્ઞાન જ્ઞાન નથી થયા વિસ્મય તે પૂર્વે આવા જ્ઞાન કથ્યા વિસ્મય તે પૂર્વે આવા જ્ઞાન અકથ્યા દાદા ભગવાન પોતે અચરજ પામતા દાદા ભગવાન પોતે અચરજ પામતા ધીટ ધીટ આશ્ચર્ય આ દુષમ કાળમાં ધીટ ધીટ આશ્ચર્ય આધુષમ કાળમાં જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો પંચ આજ્ઞા પરમાનંદ પરમાર્થે પ્રસ્થાન હો પંચ આજ્ઞા પરમાનંદ પરમાર્થે પ્રસ્થાન હો 11મું આશ્ચર્ય તરણ તારણ હાર 11મું આશ્ચર્ય તરણ તારણ પ્રત્યક્ષ પરમાત્માની સ્પૃહ ઉપકાર પ્રત્યક્ષ પરમાત્માની સ્પૃહ ઉપકાર સાધક મહાત્માને કરવું પડે ન કંઈ સાધક મહાત્માને કરવું પડે ન કઈ સ્વયં સિદ્ધ લિફ્ટમાં મોક્ષ સુધી તે સહાય સ્વયં સિદ્ધ લિપ્તમાં મોક્ષ સુધી તે સહાય ક્રિયા કર્મ કશું નહીં સહજ લક્ષ્ય જાપ થાય ક્રિયા કર્મ કશું નહીં સહજ લક્ષ્ય જાપતા હું શુદ્ધાત્મા છું અભય જ્ઞાન નિત્ય ગાય હું શુદ્ધાત્મા છું અભય જ્ઞાન નિત્ય ગાય સ્વયં ઘટમાળના મણકા ફરે વ્યવસ્થિત સ્વયં ઘટમાળના મણકા પરે વ્યવસ્થિત જગત કલ્યાણ યોગ સર્વોદય સંગીત જગત કલ્યાણ યોગ સર્વોદય સંગીત સંયોગી પુરાવા માનવનીત છે નિમિત્ત સંયોગી પુરાવા માનવનિત છે નિમિત્ત માથું વધેર્યા પછી એ દળ તે જગાય ગીત માથું વધેર્યા પછી દળ તેજ ગાય ગીત પ્રત્યેક કાળ દિવ્ય સંકિત જ્ઞાન જ્ઞાન પ્રત્યેક કાળ દિવ્ય સંકેત જ્ઞાન જ્ઞાન જગત કલ્યાણ ભવ્ય જય દાદા ભગવાન જગત કલ્યાણ ભવ્ય જય દાદા ભગવાન જગત કલ્યાણ ભવ્ય જય દાદા ભગવાન જગત
કલ્યાણ ભવ્ય જય દાદા ભગવાન. જગત કલ્યાણ ભવ્ય જય દાદા ભગવાન. જગત કલ્યાણ ભવ્ય જય દાદા ભગવાન. જય સચ્ચિદાન. જ્ઞાન વિધિમાં દાદા બોલાવે, હું અનામી છું. નામી તો નનાનીમાં જવાનો છે, નામી તો નનામીમાં જવાનો છે. હું અરૂપી છું. મન વચન કાયા દેખી શકાય એવા છે. હું મન વચન કાયાથી તદ્ધન જુદો એવો શુદ્ધાત્મા છું. આવા મૂળ જ્ઞાન વાક્યોથી આ ચિંતવન શરૂ થઈ જાય કે નનામીમાં જાય એ ગમે તે ધર્મનો હોય પણ છેવટે તો રાખ જ થવાની છે. એટલે એ જીવ ગમે તે લૌકિક ધર્મ પાળતો હોય, આત્માનો કોઈ જ લેબલ મારી શકાય એવો ધર્મ નથી, જ્ઞાન સ્વરૂપ જ છે. તેથી આ અક્રમે આખો વિજ્ઞાન શબ્દ મૂકીએ તો યથાર્થ કહેવાય. એટલે અક્રમ માર્ગના વિજ્ઞાન એ પહેલી લાઈન લખાઈ અને એ આપનાર પ્રગટ સત્પુરુષ કે જે સામાયિકમાં મોક્ષનું દાન આપી શકે છે. ત્રિયોગથી જુદા જ છે, માલિકીના દસ્તાવેજ ફાડી નાખ્યા છે. માટે અંબાલાલથી જુદા વર્તે અમૂર્ત મૂળ અનામ. જે પ્રજ્ઞાને જગાડી શકે એવા સંકેતથી અભ્યુદય અને આનુષંગિક બે ફળ મળે છે. સામાયિકમાં બધા પાપો બળી જાય છે અને મુખ્ય તો આત્મધર્મ એ જ સ્વધર્મ કહેવાય અને ઇન્દ્રિયોના ધર્મો પરધર્મ કહેવાય. આ બધા સિદ્ધાંતો આ પદમાં વણાઈ ગયા છે. એટલે વૈષ્ણવ ધર્મની પરધર્મ ભયાવહવાળી વાતોનો વૈજ્ઞાનિક ફોડ મળ્યો. પરધર્મ ભયાવહ કૃષ્ણ ભગવાને વાત કરેલી ને. 1970માં આ પદ લખાયું અને 1980માં જ્યારે આપણે આપણું માસિક બહાર પડવાની આબુમાં શિબિર થઈ ત્યારે માસિકના નામ માટે દાદાજીએ જ સૂચવ્યું કે અક્રમ વિજ્ઞાન નામ રાખો. આમ ઘણીવાર દાદા પદના સંદર્ભથી સત્સંગ શરૂ કરે. નવા શબ્દો પદમાં આવે તો ખૂબ જ પ્રસન્નતાપૂર્વક શબ્દનો ઘણીવાર ઉલ્લેખ કરે. સ્પંદન, મૌલિક આવા શબ્દો આવે ત્યારે બાળ સહજ આશ્ચર્યથી કવિ સામે જોઈને આંખોથી આશીર્વાદ આપે. ઝવેરબાનું નામ પ્રથમવાર પદમાં આવ્યું ત્યારે દાદાની આંખમાં પણ ઝળહળિયા આવી ગયા હતા અને બોલેલા, આ કવિએ લખ્યું તો બાને પણ લોકો યાદ રાખશે, નહીતર ઝવેરબાને કોણ સંભાળત. સત્સંગ માટે કવિ નોકરી કરતો હોવાથી શેઠ સાથે હંમેશા રગ જગતાય. એટલે એક વખત વિધિ કરતા અંદર એવો વિચાર આવ્યો કે દાદા આ શેઠને સીધો કરી નાખો ને. જેવી વિધિ પૂરી થઈ કે દાદા બોલ્યા, અલ્યા કવિ, અમને ચારેય ગતિના આત્મા પર સરખી કરુણા હોય. તારો શેઠ સાથેનો વાંકો ઋણાનુબંધ અગાઉનો પડ્યો હોય તેમાં અમે શું કરી શકીએ. તમારે એવી રીતે કામ કરવું જોઈએ કે શેઠને તમારા વગર ચાલે જ નહીં અને પ્રેમથી રજા આપે. જ્યાં વ્યવહાર બગડ્યો છે ત્યાં જ પ્રતિક્રમણ કરવાના છે અને ભૂલો ભાંગવાની છે. આવું બોલે એટલે લખાઈ જાય. સર્વે જીવોમાં અભેદ છે તે મોક્ષાર્થે આધાર. પણ આ પદ લખાઈ ગયું ત્યારે નહીં, પણ ગાતી વખતે અંબાલાલથી છૂટા વર્તે. આ લાઈનો ગાતી વખતે કવિને પણ છૂટાપણાની અનુભૂતિ થતી હતી. જય સચ્ચિદાનંદ. કવિરાજને દાદાજી, કવિરાજ જ્યારે સત્સંગમાં જાય ને, કવિરાજે વાત કરી હતી આ, તો એક વખત કવિરાજને મન થયું કે આ બધા દાદાને હુક્કો ભરી આપે છે તો હું ભરી આપું કે.
એટલે એ ગયા ત્યાં આગળ અને કંઈક બરાબર ફાવ્યું નહીં એટલે દાદાએ બોલાયા કે કવિ અહીંયા આવ, એ મારી સામે બેસીને મારી સામે જોયા કરજે, આપણને ના આવડે ને એવું કામ કરવું નહીં. તારે આ કામ કરવાનું હોય જ નહીં કે. કવિરાજને બીજું પેલું ટેવ હતી ને પાન ખાવાની, તો કવિરાજ પાછું કીધું દાદા હવે પાન છોડાવી દો ને, કે છે એટલે ના છોડીશ નહીં તો બીજું કશું પેસી જશે કે. ખરેખર દાદાની બોધ કળા અને જ્ઞાન કળા અદ્ભુત અદ્ભુત હતી. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન, હે સતપુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. અંબાલાલથી છૂટા વરતે અમૂર્ત મૂળ નામ, અંબાલાલથી છૂટા વર્તે અમૃત મૂળના. અભ્યુદયાનુષંગિકથી અભ્યુદયાનુષંગિકથી મોક્ષ સદેહી ગાન, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન, અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. ચારે ધામની યાત્રા ચરણે જંગમ તીર્થ ધામ, ચારે ધામની યાત્રા ચરણે જંગમ તીર્થ ધામ. બાળે પાપ તે સામાઈ કે, બાળે પાપત સામાઈ કે ગંગ પરમ સરવાણ, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન, હે અક્રમ માર્ગના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. આત્મધર્મ
અધર્મ તે આદ્ય સ્વધર્મી અધર્મ પુદગલ નામ આત્મધર્મ તે આદ્ય સ્વધર્મી અધર્મ પુદગલ નામ 10 લાખ વર્ષે પ્રગટ ભયા તે 10 વર્ષે પ્રગટ ભયા તે કાઢી લેજો કામ હે અક્રમ માર્ગ ના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન સર્વ જીવોમાં ભેદ છે તે મોક્ષાર્થે આધાર સર્વ જીવોમાં અભેદ છે તે મોક્ષાર્થે આધાર અનંત સૂર્યો નિશ્ચય વંદે અનંત સૂર્યો નિશ્ચય વંદે વિક્રમ ઉદયમાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન અનંત 24 વંદે ત્વમ જય સચ્ચિદાનંદ અનંત 24 વંદે ત્વમ જય સચ્ચિદાનંદ જ્ઞાનાર્કે પરગટ પરમ પદ જ્ઞાનાર્કે પ્રગટ પરમ પદ અનંત સુખના કંદ હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન કેવળ આત્મા વ્યક્ત પ્રગટ તે સર્વોન્નત અવતાર કેવળ આત્મા વ્યક્ત પ્રગટ તે સર્વોન્નત અવતાર નિશ્ચય દાદા જગ ઉદ્ધારક નિશ્ચય દાદા જગ ઉદ્ધારક બ્રહ્મ સકલ આધાર હે અક્રમ માર્ગના વિજ્ઞાન હે સતપુરુષ મુક્તિદાન હે અક્રમ માર્ગના વિજ્ઞાન
હે સતપુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. આપણા અમેરિકાના શ્રી કવિરાજ પોપટભાઈ સાહેબ અને શૈલેષભાઈ સાહેબને વધાવી લો. દે બ્યુટિફુલી પ્રેઝન્ટેડ, રિયલી યુનિક વે. જય સચ્ચિદાનંદ, થેન્ક યુ વેરી મચ. બધા જ મહાત્માઓને આ પદની ખબર છે જ, અને એના ઉપર દાદા ભગવાનનો એક સત્સંગ હતો, આપતાવાણી 6માં છે, પેજ નંબર 50 ઉપર. હવે હું સહેજ એની જરા રૂપરેખા આપું બધાને કે એની પાછળનો શું મહત્ત્વ છે આપણા માટે ખાસ. એ વખતે તો વાંચી ગયા અને પતી ગયું, પણ હવે જ્યારે બધા મહાત્માઓ ઉપયોગ ઉપર આવ્યા છે તો બહુ જ ખરેખર હેલ્પ થાય એવી છે. શૈલેષભાઈને તો ઘણી હેલ્પ કરી છે, પણ હું મહાત્માઓને વિનંતી કરું કે આપતાવાણી 6નું પેજ 50 છે, જે હું થોડી એની લાઈનો વાંચું છું, વાંચવા જેવું છે. ને દાદાએ કઈ રીતે પ્રતિક્રમણ કરવું એના બધા શબ્દો ગોઠવી આપ્યા છે. એટલે હું વાંચું છું, જરા સાંભળજો, પછી આપણે આ પદ લઈએ. દાદાને એક જયંતિભાઈ કરીને મહાત્મા મળેલા, તો એમને પ્રશ્ન પૂછેલો કે દાદા, ઘરમાં દોષ બહુ થઈ જાય છે, કહે છે કે વાઈફ સાથે બરાબર રહેવાતું નથી, જ્ઞાન તો લીધેલું છે. તો દાદાએ પછી કૃપાળુદેવની 2 લાઈનો એમને કીધી. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. દાદા કે જે દોષ થાય તેનો વાંધો નથી, તેના પર ઉપયોગ રાખવાનો. ઉપયોગ રાખ્યો એટલે દોષ દેખાયા જ કરે, બીજું કશું કરવાનું નથી. જયંતિભાઈને તમારે એટલું જ કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરના બધા જ માણસો જોડે તમારે, પછી દાદા કહે છે કઈ રીતે કરવું. મારાથી કંઈ પણ પહેલાં મન દુઃખ થયેલું હોય, આ ભવ સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ દ્વેષ વિષય કશાયથી દોષો કર્યા હોય તેની ક્ષમા માગું છું. બસ આટલું જ આપ્યું છે દાદાએ, બધાને યાદ રહી જાય એવું છે. એમ રોજ 1 કલાક કાઢવો, ઘરના દરેક માણસને, આજુબાજુના સર્કલના દરેકને લઈને ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કર્યા કરવું જોઈએ. એ કર્યા પછી આ બધા બોજા હલકા થઈ જશે. બાકી એમને એમ હલકા થવાય નહીં. અમે આખા જગત જોડે આ રીતે નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે ત્યાં સુધી જમ્પ ના વળવા દે. તો બધાને અત્યારે એનો અનુભવ છે જ. આ પ્રતિક્રમણ કરો ત્યારે એ ભૂસાઈ જાય. રાગ દ્વેષવાળી દરેક ચીકણી ફાઇલને ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું. પછી આગળનું વાક્ય બહુ સરસ છે. રાગની ફાઇલ હોય તેના તો પ્રતિક્રમણ ખાસ કરવા જોઈએ. પ્રતિક્રમણ થઈ ગયા એટલે ગમે તેટલું વેર હોય
તોય આ ભવમાં જ છૂટી જવાય. પ્રતિક્રમણ એ એક જ ઉપયોગ છે. એટલે આ દાદાએ બહુ સરસ આગળ થોડું બીજી વાતો છે, પણ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આટલી છે આપણી કે પ્રતિક્રમણ આપણા માટે બહુ ઉપયોગ વસ્તુ છે કે જેનાથી આપણને આગળનો સ્કોપ મળે. દાદા કહેતા હતા ને, જગતથી નથી છૂટવાનું, ઘરથી છૂટવાનું છે. એટલે ખાસ કરીને ચીકણી ફાઇલ કીધું, પણ આપણા ઘરના દરેકે દરેક વ્યક્તિ સાથે, અને ત્યાં જ વધારે આપણને ગૂંચવાડો ઊભો થાય ને, બાકી તો ક્યાં થવાનું? તો બહાર તો બધા આવો 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 જ કરવાના છે. પણ ઘરના નાટક વગર નાટક કરે. કેવી રીતે? તો કે નિમિત્ત બનીને. એમને ખબર ના હોય કે હું નાટક કરી રહ્યા છીએ, પણ નાટક જ હોય. એટલે આપણે આ વસ્તુને સમજી અને પ્રતિક્રમણ જો ગોઠવાય. અમે ન્યુયોર્ક ન્યૂજર્સીના સત્સંગમાં રોજ 5 મિનિટ વસંતભાઈ પ્રતિક્રમણનો ઉપયોગ રાખ્યો છે. ભલે આપણાથી રોજ 1 કલાક ના થાય, બધા એમ કે હવે નથી થતું 1 કલાક એટલે મૂકી દે. એટલે પણ 1 કલાક શું, 5 મિનિટ કર ને ભાઈ. 5 મિનિટ કરીશું તો 12 દિવસમાં તો 1 કલાક થઈ જશે ને. એટલે એ વસ્તુ જે આપણને ઉપયોગ કામમાં આવે એવો છે, એની ઉપર જરા આપણી નજર રહે, એની ઉપર આપણી દ્રષ્ટિ રહે. દાદાએ કેવું સરસ કરી આપ્યું કે ભાઈ જ્યાંથી વહીને કહો, તમે ના કરશો, તમારે નથી કરવાનું. કારણ કે આપણને કૃપાથી એમણે બેસાડી દીધા છે આપણી સીટમાં. પણ જેનાથી દોષ થયો છે એને તો પ્રતિક્રમણ કરવા જ પડશે ને. એટલે આ બહુ સરસ વાત છે. એટલે ચલો ભાઈ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. અંદર જે કૂચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. ભૂલો વિના કોઈ દંડ તું નથી, શાંત ભાવે કર મનન. ભૂલો વિના કોઈ દંડ તું નથી, શાંત ભાવે કર મનન. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. અંદર જે કૂચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. અનુપચારી ચર્મ ચક્ષુ વાકું દાખવે. અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંદુ દાખવે. ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે. ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે. ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. દૂષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ. દોષિત જોયું કોઈનું વર્તન
ત્યાં ખપે છે પ્રતિક્રમણ. ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો છો કાંકરા. ગાદી ઉપર સૂતા પહેલા વેણી લો છો કાંકરા. આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા. આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા. અંતસ્કરણને જકડી રાખે રાગી દ્વેષી સંકલન. અંતસ્કરણને જકડી રાખે રાગ દ્વેષી સંકલન. દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સમસરણ. દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સંસરણ. આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી. આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી. નહીં તો આત્મદેવને હોતા નથી કોઈ ઉપરી. નહીં તો આત્મદેવને હોતા નથી કોઈ ઉપરી. પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચયી વાતું ગહન. પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચયી વાતું ગહન. મનવાણી કાયાના ત્રિક્લેશો આથમ્યા ત્યાં સુખ જરણ. મનવાણી કાયાના ત્રિક્લેશો આત્મ્યા ત્યાં સુખ જરણ. ત્રિકરણ જુદા છે તેને માહી સંઘર્ષોનું યુદ્ધ. ત્રિકરણ જુદા છે તેને માહી સંઘર્ષોનું યુદ્ધ. આખો દીર્ઘવાટ માને રાતના બેચેન મૂળ. આખો દીર્ઘવાટ માને રાતના બેચેન મૂળ. માત્ર સંયોગો પરાધીન ને વિયોગી જ્ઞાન બુઝ. માત્ર સંયોગો પરાધીન ને વિયોગી જ્ઞાન બુઝ. તે જ્ઞાનીની સમજણ પછીથી મોક્ષ છે નક્કી અબંધ. તે જ્ઞાનીની સમજણ પછીથી મોક્ષ છે નક્કી અબંધ. શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણે અનંત સુખ. શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણે અનંત સુખ. મૂળ જીવાત્મા વિષમ દ્વંદ્વે વિપરિણમ તંતે દુઃખ. મૂળ જીવાત્મા વિષમ દ્વંદ્વે વિપરિણમ તંતે દુઃખ. ખૂને પોતે
છે જુદા જો મોક્ષ વર્તી અકરમ. ખોખું ને પોતે છે જુદા જો મોક્ષ વર્તી અકરમ. આત્મા પૂદગલની સ્થિરતા શુદ્ધ સામાયિક વ્રતમ. આત્મા પૂદગલની સ્થિરતા શુદ્ધ સામાયિક વ્રતમ. પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ. પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ. ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ થયા નિર્મળ. ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ. આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ. આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ. સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખ જ સન્મુખમ. સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખ જ સન્મુખમ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ એક વાત યાદ આવી કે પ્રતિક્રમણ ક્યાં ખપે છે? તો કે એક પણ પરમાણુ આપણી અંદર હલે છે ત્યાં પ્રતિક્રમણ ખપે છે. કારણ કે તમારા દોષ વગર એક પરમાણુ અંદર હલે એવું છે નહીં. એટલે જ્યાં કંઈક પણ અંદર ખળભળાટ લાગે ને એટલે તરત ચાલુ કરી જ દેવું. પછી એમાં બુદ્ધિબેનને કહે ભાઈ બાજુમાં બેસો, હમણાં મારે આ પુરુષાર્થની જરૂર છે. પણ એટલું આપણું નક્કીપણું હોય. તમે કીધું ને ભાવેશભાઈ સાહેબ, કેમ ના થાય? દાદા કહેતા હતા કે કેમ ના થાય? તું નિશ્ચય કરનારો છું ને કેમ ના થાય? થાય જ. પણ પછી આપણે જરા ઢીલા પડી જઈએ છીએ. અને એમાં જ્યારે કોઈ સંજોગ ભારે આવી ગયો ને તો ખલાસ. ત્યારે વધુ પુરુષાર્થની જરૂર હોય છે. ત્યારે પાછા આપણે થોડા એમાં ડીલે કરી દઈએ. પણ એનીવે આ તો એક પુરુષાર્થનો ભાગ છે આપણો પ્રતિક્રમણ. દાદા કહે કે છેક કનુદાદાએ કહેતા હતા કેવળ જ્ઞાન થતાં સુધી પ્રતિક્રમણની જરૂર પડશે. જય સચ્ચિદાનંદ. ઉપયોગ વિશે એક છે સત્સંગ. ટાઇટલ છે શુદ્ધ ઉપયોગ. ફેબ્રુઆરી 2007નું અક્રમ વિજ્ઞાન છે. આ અમે જે બોલીએ તે ઉપયોગપૂર્વકનું. આ રેકર્ડ બોલે તેના પર અમારો ઉપયોગ રહેવાનો. શું શું ભૂલ છે તે શું નહીં. આ શાદવાદમાં કંઈ ભૂલ છે તે અમે જોયા કરીએ બારીકાઈથી. અને આ બોલે છે તે રેકર્ડ છે. લોકોને બોલે છે રેકર્ડ, પણ એ મનમાં એમ જાણે કે હું બોલ્યો. અમે નિરંતર શુદ્ધાત્મા ઉપયોગમાં રહીએ છીએ. તમારી જોડે વાત કરતાં કરતાં પણ પ્રશ્ન કરતા
લક્ષ 2 થાય? દાદાશ્રી કે ના, 2 લક્ષ ના થાય, લક્ષ એક જ થાય. વાતો કરવાની, એમાં મારે કશું કરવાનું નહીં. અમે તો વાતોમાં શું થઈ રહ્યું એ જ જોયા કરીએ. અમે એક ઘડી વારે 1 મિનિટે ઉપયોગની બહાર ના હોઈએ. આત્માનો ઉપયોગ હોય જ. અહીં પગે તેલ ઘસતા હોય તે ઘડીએ અમે અમારા આત્માના ઉપયોગમાં હોઈએ. કારણ કે અમને શું, તેલ ઘસનારા ઘસે છે. શુદ્ધ ઉપયોગ એ સ્વતંત્ર કહેવાય. એ પોતાની સ્વતંત્રતા છે. પ્રશ્ન કરતા, દાદા પણ તો પછી આ જે આપે, જેને જ્ઞાન આપ્યું, એ જે મહાત્માઓ છે એને પણ એ જ દશા હોય. દાદાશ્રી કે એ જ દશા હોય. પણ મહાત્માઓની પાસે સિલ્લકી સામાન બહુ છે ને, એનો નિકાલ તો કરવો પડે ને, તો જ થાય ને. મારે સિલ્લકી સામાન નથી એટલે ચાલ્યું, સિલ્લકી સામાન તો ઊંચો જ મૂકવો પડે ને. પ્રશ્ન કરતા, એ રિલેટિવમાં બરાબર છે. દાદાશ્રી કે હા, પણ રિલેટિવનો સિલ્લકી સામાન નિકાલ કરવા માટે ઉપયોગ ચૂકાય ત્યાં સુધી ચૂકાય બધું. હવે ઉપયોગ એટલે શું કે તમે ધંધાની બાબતમાં હો, ધંધાના વિચારમાં જ ઉપયોગપૂર્વક હો, અને તે ઘડીએ તમને કોઈ લલચાવે એવો કોઈ માણસ ભેગો થયો, તમારા મનને લલચાવે એવો, તો તમારો ઉપયોગ ત્યાં બદલાઈ જાય. પેલો ઉપયોગ ધાર્યો ના રહે. એવી રીતે આ આત્માનો શુદ્ધ ઉપયોગ એક ધારો ના રહે. પેલું કંઈક કર્મનો ઉદય આવ્યો એટલે ખસી જાય પછી. પ્રશ્ન કરતા, જ્ઞાની સિવાય એક ધારો રહે નહીં. દાદાશ્રી કે ના, એટલે તમે જ્ઞાની જ છો, પણ તમને આ માલ ભરેલો છે ત્યાં સુધી લિમિટ છે તમારી, અનલિમિટેડ નથી. એટલે તમે તો જ્ઞાની જ છો. તમારે માનવાનું જ્ઞાની, પણ કહેવાનું નહીં કે જ્ઞાની હું છું. નહીં તો પૂછવા આવશે અને રોજ 10 જણ તમારી પાસે આવીને બેસશે. પેલાનું શું થાય, પેલાનું શું થાય, તે પછી ઉપાધિ થશે. અને મારે ત્યાં હું કહું કે જ્ઞાની છું તો વાંધો આવશે નહીં. પ્રશ્ન કરતા, એટલે એમાં ઉપયોગ ચૂકાય કેમ? દાદાશ્રી કે એ ધીમે ધીમે નિરંતર થવાનું. આ રોડ ઉપર વાહનો આવજાવ કરે છે તે આપણે ઉપયોગ ચૂકવડાવે છે. તે એના માલ પૂરા થઈ જશે એટલે ફરી સામે છે તે દેખાયા કરશે. અને એટલે સુધી કહેવાય કે ઉપયોગ નહીં રહ્યો, પણ છતાં ઉપયોગ છે. કારણ કે ઉપયોગ નથી રહ્યો તેને જાણે છે, માટે ઉપયોગ છે. એટલે એ ઉપયોગ છે પાછો. એટલે આવો શુદ્ધ ઉપયોગ, આ જે અમે કહીએ છીએ એવો શુદ્ધ ઉપયોગ તીર્થંકર સિવાય કોઈનો હતો નહીં. તે મારે ને તમારે થવાનો છે. આ ઉપયોગ સાથી નથી રહેતો તે પણ તમે જાણો છો. ઉપયોગ નથી રહેતો તે તમે જાણો છો ને, એ ઉપયોગ છે તમારો. શુદ્ધ ઉપયોગ એ નિરંતર રહેવો જોઈએ. જેટલો રહ્યો એટલો ખરો, થોડો ઘણો ઓછો થાય બાકી, કારણ કે ફાઇલનો નિકાલ તો કરવાનો હોય ને. પણ એ શુદ્ધ ઉપયોગ નિરંતર રહેવો જોઈએ. આ માર્ગ જ શુદ્ધ ઉપયોગનો છે ને. જે માર્ગે કર્મ બંધાય નહીં એ માર્ગ શુદ્ધ ઉપયોગનો કહેવાય. કર્મ બંધાય એ શુભ ઉપયોગનો કહેવાય. બસમાં બેસીને ક્યાંક ગયા હોય એટલે બસમાં શું કરો, શું જોયા કરો? પ્રશ્ન કરતા, શુદ્ધાત્મા જોવાનું યાદ આવે, પણ જોડે જોડે એ ખરું કે બસ કેવી ચલાવે છે,
કેવી બસ છે, એવું બધું જોઈએ. દાદાશ્રી, આ ક્લીનર આવો કેવો છે, જો આ લોકો આમ ધક્કા મારે છે, લોકોને આમ કરે છે, જાણે બધાના સુપરવાઇઝર ના રાખ્યા હોય આપણને. અમે શું કરતા હોઈશું? અમે ઉપયોગમાં જ રહીએ, બીજી કંઈ ભાંજગડ જ નહીં ને. મને રસિકભાઈ એક દાખલો આપતા હતા, દાદા ભગવાનનો યાદ આવ્યો. દાદા અને રસિકભાઈ અહીંથી મુંબઈથી વડોદરા આવતા હતા અને 3rd ક્લાસની ટિકિટ હતી અને બધું ચિક્કાર ભરેલું. ઇન્ડિયામાં તો એ સવાલ જ ના આવે. તો દાદાની જગ્યા મળી તો ત્યાં સંડાસ આગળ જગ્યા મળી. તો દાદા કહે છે, રસિકભાઈ સૂઈ જઈએ આપણે, કહે છે. તો દાદા સૂઈ ગયા. રસિકભાઈએ સૂતા. રસિકભાઈને અંદર ચૂન ચૂન થયા કરે કે આ દાદાને આ જગ્યાએ ક્યાં સૂવાનું આવ્યું, કહે છે. તો દાદાએ થોડી વાર રહીને કીધું, રસિકભાઈ સૂઈ જાઓ ને, આ તો આવું જ હોય કે. તો રસિકભાઈને કંઈ થયું તો પાછા દાદા કહે, સૂઈ જાઓ, મળ્યું છે ને, સૂઈ જાઓ ને, કહે છે. એટલે આમ કરીને, અને દાદાને કોઈ વસ્તુ અડી નહીં. એ જે સંજોગ આવ્યો એમાં એ સંપૂર્ણ રીતે ભળી રહ્યા. અમે ઉપયોગમાં જ રહીએ, બીજી કંઈ ભાજગડ જ નહીં ને. પ્રશ્ન કરતા, આપ ઉપયોગ કેવી રીતે રાખો? દાદાશ્રી, બાહ્ય રમણતા જ નહીં ને. પ્રશ્ન કરતા, અંદરની સ્વરમણતા આપની કેવી હોય દાદા? દાદાશ્રી, એ તો ખરેખરી જ હોય ને, એમાં કહેવા જેવું જ ના હોય ને. સ્વરમણતા ના થઈ પણ સ્વરમણતા કરવી છે એ લક્ષ્ય રહે તોય સેકન્ડરી સ્ટેપ છે. આખો દાડો તમે ઉપયોગ ગોઠવી રાખો. અહીંથી તમને કહ્યું ને તમે જાઓ, તમે 10 મિનિટ બહાર બેસો તોય આપણું પેલું હતું ત્યાંથી પાછું ગોઠવી દેવાનું, ત્યાંથી પાછું ચાલુ થઈ જાય. નહીં તો વલખા મારો, આમ ડાફા મારે ને, ગાડીમાં બેસે તો ગાડીમાં ડાફા મારે. પ્રશ્ન કરતા, એ ઉપયોગમાં રહેવું છે એવું આખો દિવસ રહ્યા કરે ખરું, પણ એ બાજુ રહેવાય નહીં. દાદાશ્રી, રહેવાય નહીં એ વાત જુદી, પણ લક્ષમાં રહે છે એટલુંય સારું કહેવાય ને. હું શું કરવા આવ્યો એવું થયું માટે તૈયારી થઈ ગઈ ને. ટ્રેનમાં બેસો તો ટ્રેનમાં એ બધા પેસેન્જર જેટલા ડબ્બામાં હોય એટલાના શુદ્ધાત્મા જોયા કરો. એ નર્યો ઉપયોગ જ કહેવાય. આજ્ઞામાં રહ્યા એ ઉપયોગ કહેવાય. આખા ડબ્બાના જેટલા પેસેન્જર છે એવી જગ્યાએ બેસવું કે ઊભા રહેવું કે બધા પેસેન્જર દેખાય આપણને. એક ફેરો જોઈ વળ્યા એટલે પાછા બધાના શુદ્ધાત્મા જોઈએ. એટલે ફરી ફરી એમ કરતો કરતો કલાક નીકળી જાય એટલે અહીં ઉતરવાનો વખત આવે. એ ઉપયોગપૂર્વક ગયો વખત. જય સચ્ચિદાનંદ.